ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી જિલ્લા પંચાયતની શોપિંગ સેન્ટરની વચ્ચે આવેલી બાલાપીર અને માસુમપીર નામની બે દરગાહને આજે જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા આજે તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયત શોપિંગ સંકુલની હદમાં બે દરગાહ આવેલી છે, જેમાં બાલાપીર અને માસુમપીર દરગાહ. જો કે આ અંગે હાઈકોર્ટમાં આ દરગાહના ટ્રસ્ટીઓ હાલ તો હાઈકોર્ટમાં ગયા હતા અને તેમને સ્ટે મળ્યો હતો, પરંતુ સ્ટેની મર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવાનો આદેશ આપ્યો હતો અને આ અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હતી તેવું ટ્રસ્ટીઓનું જણાવ્યું છે. જો કે આજે જિલ્લા પંચાયતની શાખા દ્વારા તેઓને નોટિસ આપીને આજે વહેલી સવારે જ એસડીએમ મનીષા મન્નાણી, જિલ્લા પંચાયતના અધિકારી, શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વસાવા, પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને અસંખ્ય હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત વચ્ચે બે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ હાલ બંધ હાલતમાં લગભગ 36 દુકાનો આવેલી છે. તે 36 દુકાનોને પણ હાથે તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ આગળની દુકાનો અંગે પણ આ જ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓ એ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,